નમસ્કાર. કોઈ દેવકીથી વિખૂટું બાળક જોઈને છલકાઈ ઉરે લાગણી યશોદા મૈયાની, ના નંદજીના ગોકુળની કે ના કનૈયાની. આ વાત છે નારાયણ વિદ્યાવિહારની. નારાયણ વિદ્યાવિહાર શાળા સ્થાપનાના 25 વર્ષ એટલે કે રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે. શાળા સાથે જોડાયેલ તમામમાં અનેરો ઉત્સાહ, ઉમળકો અને લાગણીની સુગંધનો દરિયો હૈયામાં હિલોળા લઈ રહ્યો છે. કેળવણીની અનેક પ્રવૃત્તિઓ થકી શાળા પરિવારનું કાર્ય સમાજમાં અનેરી સુવાસ ફેલાવી રહ્યું છે. ત્યારે આ ઉજવણીના ઉમંગના અમૂલ્ય અવસરના સાક્ષી બનવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ થનગની રહ્યા છે. આ હેતની હેલીમાં તરબતર થવા 23મી ડિસેમ્બરની સાંજે એક અનોખા કાર્યક્રમ નિશાળ સાંભરે રે યોજાઈ રહ્યો છે. તેના હેતભર્યા નિમંત્રણ વિદ્યાર્થીઓને મોકલાઈ રહ્યા છે. 23મી ડિસેમ્બરની સાંજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ગૂંજથી ગુંજી ઉઠશે. સોનામાં સુગંધ ભળે તેમ આ યુવાન વિદ્યાર્થીઓને પ્રેરવા, ચેતનાનો સંચાર કરવા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રીમંત પરસોત્તમ રૂપાલાજી તેમની આગવી, તળપદી અને બળકટ બોલીમાં, તેમની આગવી વાકછટા અને અનુભવી વાણીના શબ્દલાલિત્યના સૌંદર્યથી વિદ્યાર્થીઓના હૈયાઓને હેત અને સુગંધથી મહેકાવી દેશે. ઉજવણીનો આ અનોખો સંયોગ નારાયણ વિદ્યાવિહારને આંગણે યોજાશે.